નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કંડલા ગાંધીધામ એરપોર્ટના વિસ્તરણ અને વધુ સુવિધા માટે 18 કરોડનો ખર્ચ કરાશે। નવા રૂટની વધુ ફ્લાઇટો શરૂ થઈ શકશે। ગાંધીધામ ચેમ્બરની રજૂઆતનો પડઘો। કંડલા એરપોર્ટના રનવેના રીસર્ફેસિંગ, રીકોટિંગ, વાઇડનિંગ તથા રનવે લંબાઈમાં વધારાના 150 મીટરના કામો માટે કેન્દ્રીય સિવિલ એવિએશન મંત્રાલય દ્વારા મંજૂરી અપાયાની માહિતી મળી રહી છે। આ કામગીરી માટે આશરે ₹18 કરોડનો કોન્ટ્રાક્ટ સંબંધિત એજન્સીને ફાળવવામાં આવ્યો છે। ટૂંક સમયમાં આ વિકાસ કાર્યનો આરંભ થશે અને તેની પૂર્ણતાથી એરપોર્ટની ઓપરેશનલ ક્ષમતા વધશે, જેના પરિણામે કંડલા ગાંધીધામ સંકુલ માટે વધુ સુરક્ષિત અને સગવડભરી હવાઈ સેવાઓ પ્રાપ્ત થશે। ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે કંડલા એરપોર્ટના વિકાસ માટેના પ્રયત્નો ચેમ્બર દ્વારા લાંબા સમયથી ચાલુ છે। પૂર્વ પ્રમુખ તેજા કાનગડના કાર્યકાળથી શરૂ થયેલા રનવે વિસ્તરણ, મોટી ફ્લાઇટોના ઓપરેશન તથા એર કનેક્ટિવિટી વધારવાના પ્રયાસોને વર્તમાન પ્રમુખ મહેશ પૂજે પૂર્ણ પ્રતિબદ્ધતા સાથે આગળ ધપાવ્યા છે। ગાંધીધામ ચેમ્બરના પ્રતિનિધિઓ દ્વારા દિલ્હી ખાતે રજૂ કરાયેલા ફિઝિકલ સર્વે સાથેના ટેકનિકલ રિપોર્ટ, પ્રેઝન્ટેશન, ઝૂમ મીટિંગ્સ અને સતત ફોલોઅપને કારણે જ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। ચેમ્બરે દેશના કેન્દ્રીય સિવિલ એવિએશન મંત્રી સાંસદ વિનોદભાઈ ચાવડા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અને કચ્છ જિલ્લાના તમામ ધારાસભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો। કંડલા અને મુન્દ્રા પછી આગામી સમયમાં ડીપી વર્લ્ડ આધારિત તુણા કન્ટેનર પોર્ટ કાર્યરત થશે, ત્યારે કંડલા એરપોર્ટનું મહત્ત્વ વધશે। ગલ્ફ દેશોમાં રહેતા એનઆરઆઈ, પોર્ટ શિપિંગ સાથે જોડાયેલા ઉદ્યોગકારો તથા આયાત નિકાસ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે હવાઈ મુસાફરી વધુ સરળ, સમય બચાવનાર અને ખર્ચ અસરકારક બનશે। સમગ્ર કચ્છ સંકુલ એક મજબૂત આર્થિક અને લોજિસ્ટિક હબ તરીકે વિકસશે। રનવે વિસ્તરણ પૂર્ણ થયા બાદ કંડલા એરપોર્ટ પર જરૂરી બેઝિક અને ટેકનિકલ સુવિધાઓ વધુ મજબૂત બનશે। ભવિષ્યમાં ટર્મિનલ સુધારા, બેઠકોની વધારાની સુવિધા, પાર્કિંગ, કાર્ગો હેન્ડલિંગ અને નાઇટ લેન્ડિંગ જેવી સુવિધાઓના વિકાસની નવી સંભાવનાઓ ઊભી થશે, જેના કારણે સ્થાનિક નાગરિકો અને ઉદ્યોગ જગતને મોટા શહેરો સાથે સરળ હવાઈ કનેક્ટિવિટી મળશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે। ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ મહેશ પૂજે જણાવ્યું હતું કે કંડલા એરપોર્ટના સર્વાંગી વિકાસ માટે ચેમ્બરે છેલ્લા અનેક વર્ષોથી સચોટ દિશામાં સતત પ્રયત્નો કર્યા છે। રનવે વધારાની આવશ્યકતા નિર્દેશિત કરવા માટે સ્થાનિક સ્તરે સર્વે તથા મેસર્સ જેકોબ્સ સોલ્યુશન્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ટેકનિકલ અને ફિઝિબિલિટી સ્ટડી કરાવાઈ હતી। આ અધ્યયનના આધારે દિલ્હી સ્થિત સિવિલ એવિએશન મંત્રાલયમાં કેન્દ્રીય મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, ગાંધીધામ ચેમ્બરના પ્રતિનિધિઓ અને એવિએશન સલાહકાર કંપની સાથે વિસ્તૃત પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું। ચેમ્બરના પૂર્વ પ્રમુખ તેજા કાનગડે કહ્યું કે આ મુદ્દે ફિઝિકલ પ્રેઝન્ટેશન ઉપરાંત અનેક ઝૂમ મીટિંગ્સનું આયોજન કરવામાં આવ્યું હતું। પોર્ટ, લોજિસ્ટિક્સ, શિપિંગ અને ઉદ્યોગોને જરૂરી હવાઈ સુવિધાઓ ઉપલબ્ધ થાય તો સમગ્ર વિસ્તારની આર્થિક ગતિ વધશે, એ મુદ્દો સતત મજબૂતીથી રજૂ કરવામાં આવ્યો, જેના પરિણામે આજે આશા બંધાઈ છે। દર્શક મિત્રો, આજે તારીખ 12 ડિસેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।